હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વંદનાજી કિચનમાં. ગુજરાતીઓના ઘરમાં સૌથી વધારે ભાવતા આ થેપલા એકદમ પોસા રૂ જેવા અને સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી છે. હાલો ફ્રેન્ડ, આજે હું લઈને આવી સવા દૂધીના થેપલાની રેસીપી. જો ફ્રેન્ડ, મારી રેસીપી તમને જોવી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી રાખજો એટલે સૌથી પહેલાં નોટિફિકેશન મળશે મારી રેસીપીનું. એક દૂધી લીધી છે, 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, 2 થી 3 પાવડા તેલ લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું, ચટણી, 2 આપણે લીલા મરચાં કટ કર્યા છે, 1 આપણે આદુનો ટુકડો લીધો છે, હળદર, લસણ અને આપણે થોડા લીલા ધાણા ભાજી લીધા છે. સૌથી પહેલાં આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીશું. મિક્સર જારમાં આપણે લસણ એડ કરીશું, મરચાં અને આદુ એડ કરીશું. ત્રણેય વસ્તુ આપણે પીસી લેશું. જો ફ્રેન્ડ, ત્રણેય વસ્તુ આપણે આ રીતે પીસી લીધી છે અને પેસ્ટ બનાવી લીધી છે. ડીશમાં આપણે કાઢી લઈશું. જો ફ્રેન્ડ, વજનમાં મેં 500 ગ્રામ દૂધી લીધી છે અને આ દૂધી મેં એકદમ કૂણી દૂધી લીધી છે. જો ફ્રેન્ડ, થેપલા બનાવો ત્યારે દૂધીનું ખાસ ધ્યાન રાખવાનું. બીવાળી દૂધી નથી લેવાની, કેમ કે એમાં બીનો ભાગ ઝાઝો હોય છે, એટલે દૂધીનું આપણું સીણ થોડું અમથું જેમાંથી નીકળે છે. કૂણી દૂધી લેશો તો બધું સીણ આપણે યુઝ કરી શકીએ છીએ અને આમાં બીનો ભાગ નથી હોતો. હવે ફ્રેન્ડ, દૂધી આપણે સુધારી લેશું. આપણે વચ્ચે કટ લગાવી લેશું, 2 એક સરખા ટુકડા કરી લેશું. પાછળનો ભાગ આપણે કટ કરી લેશું. દૂધીને આપણે હવે સાલો ઉતારી લેશું. જે આપણે સાલ ઉખાડવાનો આ છાકો આવે એનાથી આસે સાલો ઉતારવાની. કૂણી દૂધી હોય એટલે જાડી સાલો આની ન ઉતારો તો પણ ચાલશે. બંને દૂધીના બટકાની આપણે સાલો ઉતારી લીધી છે. હવે દૂધીને આપણે ખમણી લેશું. ખમણમાં આપણે એક ડીશ લીધી છે, એમાં આપણે આ રીતની ખમણી લીધી છે, જે આપણે રેગ્યુલર ઘરમાં યુઝ કરતા હોય તે દૂધી આપણે આ રીતે ખમણી લેશું. દૂધી આપણી ખમણાઈ ગઈ છે. જેમ બને એમ કૂણી દૂધી લેશો એટલે શીણાનું સરસ એવું થશે. શીણ આપણું તૈયાર છે દૂધીનું. અને આપણે દૂધીના બિયા જોઈએ તો આ દૂધીના બિયા હાવ એવા કૂણા હોય છે. આ રીતે આપણે નખથી મેશ કરીએ એટલે સરસ એવા મેશ થઈ જશે. કડક નથી હોતા એટલે આ સડી પણ સરસ એવા જાય છે બિયા. વજનમાં આપણે 1.5 કિલો જેવો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. દૂધીના શીણને આપણે નીસોવી લેશું, એટલે કે દૂધીમાં ખૂબ માત્રામાં આમાં પાણી હોય છે, એટલે આ રીતે આપણે પાણી બધું નીસોવી લેશું. પછી જ આપણે એડ કરીશું, નહીતર આપણો લોટ જેમ બને એમ ઢીલો થતો જાય છે અને ઢેબરા વણવામાં પણ કેવરાવે છે. ઘણીવાર એવું થતું હોય છે, ઢીલો લોટ થઈ જાય તો વેવણામાં અને પાટલીમાં વારે સોટી જાય છે અને હરખું આપણું ઢેબરું નથી વણાતું. જો ફ્રેન્ડ, બધા શીણમાંથી આપણે આ રીતે પાણી કાઢી લીધું છે અને ઘણું બધું પાણી પણ આપણું નીકળ્યું છે. ખમણેલી દૂધી આપણે લોટમાં એડ કરી છે અને આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી આપણે ચટણી એડ કરીશું. 1 થી 1.5 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મોણ દેવા આપણે 2 થી 3 પાવડા તેલ એડ કરીશું. લીલા ધાણા ભાજી આપણે આ રીતે ધોઈ અને સાફ કરીને એડ કરીશું, એટલે કચરું કે કાકરું હોય એ બધું તળિયા રહી જશે પાણીમાં. લોટ આપણે બાંધી લેશું. રેગ્યુલર જે આપણે રોટલીમાં બાંધતા હોય એ જ રીતનો આપણે લોટ બાંધવાનો છે. કઠણ લોટ નથી રાખવાનો ફ્રેન્ડ. કઠણ લોટ રાખશો તો તમારા ઢેબરા પણ કડક બને છે. અને જો રોટલી જેવો આપણે સરસ એવો સોફ્ટ લોટ બાંધશું એટલે અસલના આપણા રૂ જેવા સોફ્ટ ઢેબરા બનશે. જરૂર પડે થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લેશું. અને તમે જે દૂધીનું આપણે નીસોવ્યું છે એ પણ પાણી આમાં એડ કરી શકો છો. જો ફ્રેન્ડ, આ રીતે મેં સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે અને લોટને આપણે 5 થી 10 મિનિટ જેટલો આપણે રેસ્ટ આપી દઈશું ઢાંકી. અને 10 મિનિટ થઈ ગઈ છે. લોટ આપણે હવે ચેક કરીશું. સરસ એવું બેન્ડિંગ આવી ગયું છે લોટમાં. અને આપણે લોટને તેલવાળો કરી અને કોણવી લઈશું, એટલે કે
વણતી વખતે જરા પણ આપણો લોટ હાથમાં છોટે નહીં અને ના પાટલી કે વેવણાને છોટે. એટલે આ રીતે સરસ એવું તેલનું મોણ દેવું જરૂરી છે લોટને. નાનો એવો આપણે લુવો લઈ અને ઢેબરા વણીશું. જો ફ્રેન્ડ આ રીતે આપણે હાથથી સરસ એવો લુવો ગોળ વાળી લેશું. જો ફ્રેન્ડ તેલવાળો લોટ કર્યો હતો એટલે મારા હાથમાં જરા પણ લોટ છોટ્યો નથી. હવે આપણે લોવા ઉપર બંને સાઈડ લોટ લગાવી અને વણી લેશું. જો ફ્રેન્ડ ઢેબરું વણતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, ના જાજુ પતલું હોવું જોઈએ અને ના જાજુ જાડું હોવું જોઈએ. આ રીતે આપણે રોટલીથી જરાક આપણે સેજ અમથું જાડું રાખીશું. બધા ઢેબરા હું આ રીતે વણી લઈશ. બધાય ઢેબરા વણી લીધા છે. હવે આપણે ઢેબરા તળીશું. તળવા માટે આપણે કોઈ પણ નોનસ્ટિકની પેન કે તાવડી લઈ શકો છો. આ મેં નોનસ્ટિકની તાવડી લીધી છે. આ તાવડીમાં તળતી વખતે ધુવાડો છેજ પણ નથી નીકળતો અને આપણે લોઢીમાં જો ઢેબરા તળતા હોય તો ધુવાડો બહુ જ એમાં નીકળે છે, કેમ કે એ લોઢાની હોય એટલે તેલ એડ કરીએ એટલે ધુવાડો થાય જ એમાં. આ રીતે આપણે તાવડીમાં ઢેબરું નાખી પછી આપણે જરૂર પૂરતું તેલ એડ કરી અને ઢેબરા બધા આપણે આ રીતે તળી લેશું, પલટાવી પલટાવી. જો ઢેબરું આપણું તળાઈ ગયું છે. આ રીતે હું બધા ઢેબરા તળી લઈશ. જો ફ્રેન્ડ મારી રેસીપી તમને જોવી ગમતી હોય તો ચોક્કસથી પ્યારી પ્યારી એક કમેન્ટ કરી દેજો કેવી લાગે છે મારી રેસીપી. જો ફ્રેન્ડ બધા ઢેબરા આપણે તળી લીધા છે. હવે હું ફ્રેન્ડ તમને ઢેબરા ચેક કરીને બતાવીશ કેવા સરસ એવા રોજ એવા પોસા સોફ્ટ બન્યા છે. આ રીતે હું બેવડું તેવડું કરી અને મુઠ્ઠીમાં પ્રેસ દઈશ. સરસ એવું આપણું મુઠ્ઠીમાં સમાઈ જાય છે. કૂણું એવું ઢેબરું છે ને એકદમ સોફ્ટ ઢેબરું બન્યું છે.